મિત્રો ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ સ્વાધ્યાય 2.2 એનો પહેલો દાખલો. હવે અહીંયા કોષ્ટકવાળા દાખલા છે એની આપણે માહિતી જોઈશું. પહેલો દાખલો છે કે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં એટલે બીજા વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું, જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. કોષ્ટકનું નામ આપ્યું છે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંખ્યા દર્શાવતું કોષ્ટક. હવે અહીંયા કુલ વિદ્યાર્થીઓ છે, એમાં છોકરાઓ અને છોકરીઓ કેટલા વર્ષ છે? 3 વર્ષ. પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. એટલે અહીંયા આપણે કોષ્ટક બનાવ્યું છે કે વર્ષ, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ અને કુલ. આ બાજુ જાતિ, છોકરાઓ અને છોકરીઓ અને કુલ બંને સાઈડ આવશે. હવે અહીંયા આપણે પહેલું લઈએ કે કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓ. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 1400. એટલે આ આખું ટોટલ એ 1400 અહીંયા આવશે, કારણ કે આમ ને આમ કુલ વિદ્યાર્થીઓ છેલ્લે અહીંયા આવશે. તેમાંથી કુલ 855 છોકરાઓ હતા. હવે છોકરાઓ અહીંયા છે, છોકરાઓનું ટોટલ આ પહેલા, બીજા અને ત્રીજા વર્ષનું ટોટલ અહીંયા થશે 855. એટલે 855 કુલ છોકરાઓ હતા. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં, એટલે 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. એટલે છોકરાઓ 225, છોકરીઓ પણ 225. પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ. પ્રથમ વર્ષમાં કુલ વિદ્યાર્થીઓ એટલે છોકરાઓ અને છોકરીઓ થઈને 550. કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. એટલે હવે એના માટે આપણે જો વાત કરીએ તો અહીંયા પ્રથમ વર્ષ છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 છે. હવે આના માટે 3:2 હોય એટલે તમારે આ સંખ્યા શોધવી હોય. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 550. હવે છોકરાઓનું પ્રમાણ 3, છોકરીઓનું પ્રમાણ 2. એટલે અહીંયા આપણે જ્યારે કુલ સંખ્યા આની શોધવાની થાય છોકરાઓ અને છોકરીઓની, તો એના માટે એક સરસ તમને નિયમ બતાવી દઉં કે આ જે જેમ આપેલું છે એ બંનેનો સરવાળો કરી દો. એટલે 3 ને 2 5. એ 5 વડે ભાગવાનું. એટલે કેવી રીતે થશે? તો અહીંયા આપણે લખીએ કે છોકરાઓની સંખ્યા બરાબર આ છોકરાઓનું પ્રમાણ કેટલું છે? 3. એટલે કે 3/5 ગુણ્યા કુલ સંખ્યા 550. હવે અહીંયા તમે છેદ ઉડાડશો એટલે 11 એટલે 330. એટલે કે માટે છોકરીઓની સંખ્યા બે રીતે શોધી શકાય કે કુલ 550 માંથી 320 બાદ કરી નાખો, અથવા તો આ રીતે કરવું હોય તો એ રીતે પણ કરાય કે 2/550 110 11 × 22 220. એટલે એનો અર્થ એ થયો કે પ્રથમ વર્ષમાં છોકરાઓની સંખ્યા 330, બીજા વર્ષમાં પ્રથમ વર્ષમાં છોકરીઓની સંખ્યા 220. એટલે પ્રથમ વર્ષમાં છોકરાઓની સંખ્યા 330, છોકરીઓની સંખ્યા 220. 225 225 આ બંનેનો સરવાળો 450. હવે તૃતીય વર્ષ વિશે કે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. એટલે એનો અર્થ એ થયો કે
તૃતીય વર્ષમાં 3:1 નું પ્રમાણ બનશે, કારણ કે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા કેટલા ગણી છે? 3 ગણી. એટલે છોકરાઓની સંખ્યા 3 ગણી અને છોકરીઓની સંખ્યા 1 ગણી, એટલે 3:1 નું પ્રમાણ બને. હવે અહીંયા આપણે કશું જાણતા નથી. હવે એ આપણે લેવું હોય તો કેવી રીતે લેવાશે? ખાલી આટલું જ આપ્યું, તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી. પણ અહીંયા કોઈની સંખ્યા છોકરાઓની છોકરીઓની કે કુલ સંખ્યા આપણે જાણતા નથી. તો એના માટે આપણે આ જે ટોટલ છે એ ટોટલના બેઝ ઉપર આપણે ગણતરી કરીશું કે આ 1400 છે, 1400 માંથી આ બંને બાદ કરી નાખો. એટલે 1400 - 550 - 450, એટલે અહીંયા તમને મળશે 400. બીજી વસ્તુ, અહીંયા 1400 માંથી 855 બાદ કરી નાખીએ, એટલે 1400 - 855 એટલે 545 કુલ છોકરીઓ મળી. હવે બે રીતે આપણે કરીએ કે 3:1 નું પ્રમાણ, એટલે આ જે રીતે કરવી એ રીતે કે 3 ને 1 4, એટલે કે 3/4 × 400 અને 1/4 × 400, જે આ પ્રમાણે ગણ્યું એ રીતે પણ આપણે કરી શકીએ. અને બીજી રીતે આપણે ગણતરી કરવું હોય તો 855 છે એમાંથી આ બંને વર્ષના બાદ કરી નાખો, તો એ રીતે પણ મળશે. 855 - 330 - 225, એટલે આ તમને મળશે 300. હવે આ 300 મળે એટલે 400 માંથી 300 જાય તો 100. હવે ઊભું ટોટલ, આ ત્રણનું ટોટલ, આ ત્રણનું ટોટલ, આ ત્રણનું ટોટલ, આનું ટોટલ બધું આપણને અહીંયા મળી જશે. એટલે તમે આ ટોટલ કરશો 1 2 3 એટલે 855 થશે. 1 2 3 કરશો 545, 1 2 3 કરશો એટલે 1400. એટલે આ રીતે આ સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે બીજો દાખલો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો, એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ છે. તો કુલ 1600 કર્મચારીઓ, પહેલા તો અહીંયા 1600 તમારે લખાઈ જશે. નોકરી કરે છે. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા, એટલે પુરુષ અને સ્ત્રીઓ જાતિ બાંધી દીધી. કુલ કર્મચારીઓને 15% જેટલી વધુ છે. અપરિણિત કર્મચારીઓની સંખ્યા અને પરિણિત કર્મચારી, એટલે અહીંયા આપણે પરિણિત અને અપરિણિત, એટલે વૈવાહિક દરજ્જો પરિણિત અને અપરિણિત, જેમ પેલામાં પ્રથમ વર્ષ, બીજું વર્ષ ને તૃતીય વર્ષ હતું, એમ અહીંયા પરિણિત અને અપરિણિત. અહીંયા જાતિમાં પહેલા દાખલામાં છોકરાઓ અને છોકરીઓ હતી, અહીંયા પુરુષો અને સ્ત્રીઓ હતા. હવે અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 જેટલી ઓછી છે. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 155 છે, એટલે અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 155, એટલે અહીંયા તમારે થઈ જશે 155. બરાબર? આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. હવે અહીંયા બાકીનું કંઈ આપેલું નથી. હવે આપણને જે આપેલું છે એના અનુસંધાનમાં કે પહેલી શરત શું કરી છે કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. એટલે 15% છે કુલ કર્મચારીઓ કેટલા છે? 1600. એટલે આપણે અહીંયા લખી દઈએ કુલ કર્મચારીના 15% બરાબર 1600 ગુણ્યા 15 ભાગ્યા 100, એટલે આ કટ થશે. એટલે 16 ગુણ્યા 15, હવે 16 ગુણ્યા 15 આપણે કરી નાખીએ 240. હવે આપણને શું કહ્યું છે કે કુલ કર્મચારીઓ 15% જેટલી વધુ છે. કોની સંખ્યા? પુરુષોની. કોના કરતા? સ્ત્રીઓની સંખ્યા કરતા. એટલે હવે 1600 માંથી 240 આપણે બાદ કરી નાખીએ, એટલે 1600 માઈનસ 240, એટલે 1600 માઈનસ 240 1360. હવે આ 1360 ના બે ભાગ કરીએ,
એટલે કે 1360 ના 2 ભાગ બરાબર 1360 ભાગ્યા 2 680. એટલે એનો અર્થ એ છે કે 240 આપણે સાઈડમાં કાઢી નાખ્યા, 1600 માંથી 240 બાદ કરી નાખી એટલે રહ્યા 1360. હવે 1360 બાદ કરે એટલે 680 છોકરાઓ અને 680 છોકરીઓ થઈ. હવે આપણને કહ્યું છે કે અરે પુરુષો અને સ્ત્રીઓ થઈ, 680 પુરુષો અને 680 સ્ત્રીઓ. હવે આપણને શું કહ્યું છે કે પુરુષોની સંખ્યા 15% વધુ છે. 15% કેટલા લાયા છીએ? 240. એટલે અહીંયા આપણે લખીશું કે પુરુષોની સંખ્યા બરાબર 680 વત્તા 240. 680 વત્તા 240 એટલે 680 વત્તા 240 920. એટલે અહીંયા પુરુષોની કુલ સંખ્યા તમને 920 મળશે અને સ્ત્રીઓની સંખ્યા 680. આ બંનેનો ટોટલ કરો એટલે 1600 તમને મળી જશે. એટલે એ રીતે આ મળશે. સેમ વસ્તુ બીજો ભાગ કે અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતા 800 ઓછી છે. જેમ આપણે અહીંયા 15% કર્યું છે એમ અહીંયા 800 કર્યું છે એટલે આપણે અહીંયા લખીશું 1600 ઓછા 800 એટલે આપણને મળશે 800. આ 800 ના 2 ભાગ બરાબર 400 મળશે. 400 ને 400 800 ના 2 ભાગ કેટલા મળશે? 400. હવે એનો અર્થ એ થયો કે પરિણિત 400 અપરિણિત 400. હવે આપણને શું કહ્યું છે કે અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતા 800 ઓછી છે. એટલે કોના કરતા? પરિણિત કરતા. કોની ઓછી છે? અપરિણિત. ફરી કહું છું, અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતા 800 ઓછી છે. એટલે અપરિણિતની 800 ઓછી છે. એટલે આપણે પરિણિતમાં શું કરવાનું? જે 800 આપણે બાદ કર્યા એ 800 આની અંદર ઉમેરવી. એટલે આપણે અહીંયા લખીશું પરિણિત કર્મચારીની સંખ્યા બરાબર 800 વત્તા 400 એટલે 1200. એટલે પરિણિત કર્મચારીની સંખ્યા થશે 1200. એટલે અપરિણિતની સંખ્યા કેટલી થઈ ગઈ? 400. એટલે આ રીતે 1200 અને 400 મળશે. હવે આપણને ઈઝી મળશે. 400 માંથી 195 બાદ કરવાનો. 400 માઈનસ 195 એટલે આ તમને મળશે 205. હવે 920 માંથી 205 બાદ કરી નાખો. 920 માઈનસ 205 715. 1200 માંથી 715 બાદ કરો. 485 બરાબર. એટલે આ રીતે તમારું કોષ્ટક રેડી થઈ જશે. એટલે આ રીતે તમે આમથી જઈ શકાશે, આમથી જઈ જે રીતે બાદબાકી કરી ટૂંકમાં 3 ખાના છે, 2 ખાના મળે, ત્રીજું ખાનું ઓટોમેટિક તમને મળી જાય. આ રીતે આપણો આ બીજો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા 15% શોધી કાઢવાના, એ કુલ સંખ્યામાંથી બાદ કરવાના, પછી એના 2 ભાગ કરવાના અને એમાં પછી 240 ઉમેરવાના. એ જ રીતે આમાંથી 800 બાદ કરવાના, 800 ના 2 ભાગ કરો એટલે 400 અને એ 400 ફરી 800 ઉમેરી દો એટલે પરિણિત કર્મચારીની સંખ્યા મળી જશે. અને આ કોષ્ટકની અંદર દર્શાવી અને આપણે ગણતરી કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 નો ચોથો દાખલો. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 મજૂર વિસ્તારમાં રહેતી હતી. એટલે કુલ સ્ત્રીઓ છે એમાં પહેલું આવ્યું મજૂર વિસ્તાર. મજૂર વિસ્તારમાં રહેતી પરિણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓ નોકરીનો અનુભવ. એટલે જો અહીંયા એક પહેલી વસ્તુ આવી મજૂર વિસ્તાર, બીજું આવ્યું મજૂર વિસ્તારમાં પરિણિત, એમાં પાછું આવ્યું નોકરીનો અનુભવ, અને
93 સ્ત્રીઓ બિન અનુભવી, એટલે કે એનો અર્થ એ થયો કે અનુભવી અને બિન અનુભવી એક એ ભાગ બનશે. ત્યાર પછી મજૂર વિસ્તાર છે એની અંદર પરણિત છે અને અપરણિત છે એટલે બંને ભાગ બનશે. આગળ જ્યારે અન્ય વિસ્તાર એટલે બીજો વિસ્તાર, મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર. અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. નોકરીનો અનુભવ ન હોય એટલે કે બિન અનુભવી તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી અને જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરણિત હતી. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. એટલે અહીંયા આપણું જે કોષ્ટક છે એનું નામ છે નોકરીનો અનુભવ, રહેણાંક એટલે કયું મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર, અને વૈવાહિક દરજ્જો એટલે કે પરણિત અને અપરણિત નું સંખ્યા દર્શાવતું કોષ્ટક. એટલે અહીંયા વિસ્તાર લીધો, વિસ્તારની અંદર બે વિસ્તાર લઈ લીધા, મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર, અને કુલ અહીંયા વૈવાહિક દરજ્જો એના બે ભાગ પડ્યા, પરણિત અપરણિત. પરણિતમાં પાછા બે ભાગ પડશે, અનુભવી બિન અનુભવી અને કુલ. એટલે પરણિતમાં અનુભવી બિન અનુભવી કુલ, એ જ રીતે અપરણિતમાં અનુભવી બિન અનુભવી કુલ, અને છેલ્લે આ બંનેનું ટોટલ કુલ અનુભવી બિન અનુભવી અને કુલ. અને એ રીતે અહીંયા પણ કુલ, એટલે છેલ્લું ટોટલ કુલ અહીંયા આવશે. હવે આપણે ક્રમમાં જઈએ કે એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓ. હવે કુલ 1850 સ્ત્રીઓ એટલે કુલ સ્ત્રીઓ 1850 એટલે અહીંયા 1850 લખાશે. આગળ 1850 સ્ત્રીઓમાંથી 549 મજૂર વિસ્તારમાં રહેતી હતી. 549 મજૂર વિસ્તાર એટલે મજૂર વિસ્તાર અહીંયા 1850 માંથી 549 મજૂર વિસ્તારમાં. મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં મજૂર વિસ્તારમાં એટલે કે આ પરણિત સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ, એટલે પરણિતમાં 250 ને નોકરીનો અનુભવ, અને 93 સ્ત્રીઓને બિન અનુભવી, 93 સ્ત્રીઓ બિન અનુભવી. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે એટલે કે અનુભવીમાં 87 અને બિન અનુભવીમાં 400. કારણ કે શું કહ્યું છે, પહેલા પણ આપણે કહી દીધું છે કે મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓ 250 સ્ત્રીઓનો નોકરીનો અનુભવ અને 93 સ્ત્રીઓનો બિન અનુભવી. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંક એટલે ઉપર જે દર્શાવ્યું છે એ મુજબ, એટલે અનુભવી માટે 87 અને બિન અનુભવી માટે 400. નોકરીનો અનુભવ ન હોય એટલે કે બિન અનુભવી તેવી કુલ 1336 તેવી કુલ 1336 એટલે બિન અનુભવી કુલ 1336 તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. જેમાંથી 136 જે છે એ મજૂર વિસ્તારમાં રહેતી હતી. તેરસો 36 માંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરણિત હતી. કુલ સ્ત્રીઓ જે છે એમાંથી 1020 અપરણિત હતી. એટલે અહીંયા 1020 અપરણિત. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી. એટલે ક્યાં આગળ કે નોકરીના અનુભવવાળી
શેમાં? અપરિણિત. નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તારમાં અનુભવવાળી 163 અને અન્ય વિસ્તારમાં 14. આ રીતે આટલો ભાગ આપણને મળ્યો. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી આનો આપણે ઉકેલ લાવીશું. હવે કેવી રીતે થશે તો જુઓ, પહેલી વસ્તુ અહીંયાથી ચાલુ કરીએ. 1850 માંથી 549 બાદ કરનાર એટલે 1301. 1336 માંથી 136 બાદ કરો. 1336 માઈનસ 136 1200. આમાંથી આ બાદ કરો એટલે આ મળશે. 549 માઈનસ 136 413. 1301 માંથી 1200 101. આ બંનેનું ટોટલ 413 વત્તા 101 514. હવે આ બંનેનું ટોટલ કરશો એટલે તમને મળી જશે 1850. હવે અહીંયા આ બંનેનું ટોટલ કરીએ કે 93 વત્તા 400 93 વત્તા 400 493. આ બંનેનું ટોટલ કરીએ 250 વત્તા 87 337. આ બંનેનું ટોટલ અહીંયા થશે 337 વત્તા 493 830. આ બંનેનું ટોટલ અહીંયા થશે 487 અને 250 વત્તા 3 343. આ બેનું ટોટલ કરશો એટલે 830 તમને મળી જશે. 343 વત્તા 487 830 મળી ગયું. હવે અહીંયા આ બેનું ટોટલ કરશો એટલે આ મળશે 163 વત્તા 14 177. 1020 માંથી 177 બાદ કરો. 1020 માઈનસ 177 એટલે 843 મળશે. હવે અહીંયા આ કુલ લેવાનું છે તો જે છેલ્લું કુલ છે 549 માંથી એમાંથી આ કુલ પરિણિતનું બાદ કરીએ એટલે કે 549 માઈનસ 343 એટલે 206 અને આ 206 માંથી 163 બાદ કરીએ એટલે 43. એ જ રીતે બીજામાં 1301 માઈનસ 487 એટલે 814. એમાંથી આ 14 બાદ કરો એટલે 800. તો આ રીતે તમારું આખું કોષ્ટક બાદબાકી કરીને આગળ પાછળ જઈ અને તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. હવે આ જે દાખલો જે છે દાખલા નંબર 4, દાખલા નંબર 3 ની અંદર આ જ વસ્તુ છે, આ જ ટાઈપનો દાખલો છે. એમાં ફક્ત કોષ્ટક જ બનાવવાનું છે. એમાં તમારે ગણતરી કરવાની નથી, ખાલી નામ ને બધું બદલાઈ જશે. દાખલા નંબર 5 જે છે એ પણ સેમ આ જ રીતે છે અને આ જ રીતે એના ભાગ પડશે, પણ એની અંદર અહીંયા તમને 2 આપેલા છે, એની જગ્યાએ પાંચમામાં 4 ભાગ છે. 1 2 3 અને 4 થશે પછી કુલ આવશે. એટલે આ રીતે તમારું સ્વાધ્યાય 2.2 અહીંયા પૂર્ણ થાય છે. અને પહેલો દાખલો, બીજો દાખલો, ચોથો દાખલો મેં તમને ગણાવ્યો, ત્રીજો દાખલો અને પાંચમો દાખલો આ ટાઈપના છે. તમારે ગણતરી કરી લેવાના, ઉદાહરણના દાખલા પણ ગણી લેવાના અને સ્વાધ્યાય 2 માં પણ આ કોષ્ટક પ્રમાણે દાખલા ગણવાના. આ કોષ્ટક પ્રમાણેનો દાખલો પરીક્ષામાં 4 માર્કમાં આવશે ને આવશે, એટલે તૈયારી કરી નાખજો.